પટ્ટી ભજીયા બનાવવાના હતા એટલે પટ્ટી ભજીયા બનાવવાની તૈયારી કરી એટલે સૌથી પહેલાં મરચાં સુધારીને એક બાજુ મૂકી દીધા અને પછી સુધારવાની હતી મેથી સુધારીને હવે એના માટે બનાવવાના હતા થેપલા, કારણ કે ગડ્ડુભાઈને ભજીયા ભાવે પણ ન પણ ભાવે એવું હતું એટલે એના માટે થેપલા બનાવવાના હતા અલગથી. થેપલા માટે પહેલાં જ થેપલાનો લોટ બાંધીને એક બાજુ મૂકી દીધો હતો એટલે આપણો લોટ મસ્ત સ્મૂથ થાય ત્યાં સુધી આપણું બેટર બનીને થઈ જશે તૈયાર. તો બેટર બનાવવા માટે તપેલી જોતી હતી એટલે ઘરમાં હું આવીને તપેલી લઈ ગઈ. તપેલીમાં નાખી દીધું બેસન નાખી દીધું એટલે આપણે બનાવવાના હતા મેથીના ગોટા એટલે એમાં નાખી દીધું લસણ આદુ મરચાંની પેસ્ટ, પછી હળદર મરચું અને મીઠું નાખીને સ્વાદ અનુસાર મૂકી દીધું. પછી એમાં નાખવાનું હતું આપણે લીંબુ અને ખાંડ નાખી દીધા. પછી આપણે એમાં નાખવાની હતી મેથી નાખીને પાણી નાખીને બેટરને આપણે 5 મિનિટ માટે પલળવા દેવાનું હતું. હવે 5 મિનિટ બેટર પલળે એટલી વારમાં આપણે બનાવી દીધા થેપલા. એટલી વારમાં રુદ્રાક્ષના પપ્પા ખેતરમાંથી આવી ગયા તો એમને લગાડી દીધા કામે મરચાં સુધારવા માટે. પછી આપણે બધા બેટર તૈયાર કરીને આપણે બનાવીને નાખ્યા ગોટા અને પટ્ટી ભજીયા. હવે ભજીયા બની જાય એટલે આપણે હવે ખાવા બેસવાનું હતું એટલે ભજીયામાં ચટણી વગર તો ચાલે જ નહીં એટલે મેં બનાવવા લીધી ચટણી અને આમને મૂકી દીધા દુકાને. હવે આ ગયા દુકાને દૂધ લેવા એટલી વારમાં મેં બનાવી નાખી ચટણી. હવે ચટણી આપણી થઈ ગઈ છે તૈયાર, તો ચાલો બેસી જઈએ જમવા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ શેર.